સાથે સાત ક્લાસમાં અને આમાં વ્હાઇટ બોર્ડ પણ ઇન્ક્લુડ મને ખબર છે યાર. उनके हर शब्द में करुणा बरसती है. Ayo, Asui. આપણા છોકરાની ચિંતા નહીં કરો. આ તમને બહુ હકીકત કહું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર રૂમ. આપનો પરિચય ને આજે સમજાવો તો ઘણું હતું શું? હું બાલગોપાલ ફાઉન્ડેશન યુકે શ્રી અજયભાઈ પટેલનું ચેરમેનનું એક ટ્રસ્ટ છે અને એનો હું નડિયાદ ઇન્ડિયા ખાતેનો ટ્રસ્ટી છું. અમે અત્યારે નડિયાદ તાલુકાના પીપળાતા ગામે અમારી આ 5મી સ્કૂલ છે જે અમે 2019ની અંદર અને બાંધીને લોકાર્પણ કર્યું હતું. એ વખતે 243 વિદ્યાર્થીઓ ભણતા હતા. વખતો જતાં આ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા વધતા આજે 453 જેટલી સંખ્યા થતાં અમોને બીજા 4 ઓરડાની માગણી ટ્રસ્ટ દ્વારા અમને કરવામાં આવેલી, જે અમે બાલગોપાલ ફાઉન્ડેશને આજે 4 ઓરડા બાંધીને એ લોકોને સોંપેલ છે, જેની અંદર સરકારશ્રી તરફથી એક આઈટી લેબ બનાવી છે, જેની અંદર 15 કોમ્પ્યુટરો સરકારશ્રી આપેલા છે, એટલે એ પણ કાર્યરત થશે છોકરાઓને ભણવામાં. અને બીજું સરકાર તરફથી અત્યારે આપણને 7 મોટા એલઈડી અને લેપટોપ, જેને નવીન ટેકનોલોજીથી આપણે વિદ્યાર્થીઓને સ્કૂલના શિક્ષકો ભણાવે અને વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે અને એમને જે ઇલેક્ટ્રોનિક મીડિયાનું જ્ઞાન મળે એના માટેની આજની આ એ હતું ને આજે લોકાર્પણ કર્યું. એ પ્રસંગે આપણા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ અને ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ એ બંને ઉપસ્થિત હતા અને તેઓની હાજરીમાં બાલગોપાલ ફાઉન્ડેશન દ્વારા આજે તમામ વિદ્યાર્થીઓને જેમ દર વર્ષની જેમ આ વખતે પણ એક ભણવાની કીટ, જેની અંદર 2 જોડી ડ્રેસ, 2 જોડી મોજા, બૂટ, 10 ચોપડા અને સ્કૂલ બેગ એમ તમામ વસ્તુ દર વખત બાલગોપાલ ફાઉન્ડેશન વિદ્યાર્થીઓને આપતા હોય છે. તો આ તમામ મહાનુભાવોની હાજરીમાં આજે વિદ્યાર્થીઓને એક કીટ વિતરણ પણ કરવામાં આવ્યું છે અને આજે વિદ્યાર્થીઓને ખુદની આનંદની લાગણી અનુભવી છે. આપનો પરિચય ને આજે 4 ઓરડાનું લોકાર્પણ કર્યું શું? હું પોતે યોગેશ કુમાર એલ પટેલ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને સ્વસ્તિક હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું. આજે 2019માં સ્કૂલનું લોકાર્પણ કરેલું અને ધીમે ધીમે સંખ્યા વધતી ગઈ અને આજે 2024માં સંખ્યા ડબલ થઈ.
લગભગ 453 જેવી સંખ્યા થઈ એટલે બીજા ઓરડાની અમારે જરૂર પડી. એટલે બાલગોપાલ ફાઉન્ડેશને તરત જ અમને ઓરડા બાંધવાની પરવાનગી આપી દીધી અને અત્યારે એ 4 ઓરડાનું આપણે લોકાર્પણ અમે કર્યું અને એમાં માનનીય સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબની હાજરીમાં લોકાર્પણ કર્યું. સતત 2020 થી શાળાનું રિઝલ્ટ સતત 4 થી 5% દર વર્ષે વધતું જાય છે અને શિક્ષણની દ્રષ્ટિએ સ્કૂલ આગળ ને આગળ પ્રગતિ કરે છે. વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની આર્થિક બોજો ન પડતા દરેક કીટ, ચોપડાથી મળીને બેગ, મોજા, બૂટ તમામ વસ્તુઓ બાલગોપાલ ફાઉન્ડેશન તરફથી દરેક વિદ્યાર્થીને આપવામાં આવે છે અને ભણવા માટે દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને આગળ ને આગળ સ્કૂલ, હું તમને વિશ્વાસ આપું છું કે આગળ ને આગળ સ્કૂલ પ્રગતિ કરતી રહેશે અને શિક્ષણમાં નંબર 1 પીપળાતા આવશે. બસ.